હા હા તું ચેક કરી લે એકવાર અને પછી મને મોકલજે. હા નહીં જપ નથી, શાંતિ રાખને ઘડી. હા ના ના તને નથી કહેતો, ઘરેથી ફોન હતો એટલા માટે ફોન કાપતો હતો. અને આમ જો મહેરા સાહેબ પાસેથી ફાઇલ લેવાની હતી એનું શું થયું? કેટલા ફોન કરું એમની છું? સાથે વાત કરી લેજે ને એમની પાસેથી પણ ફાઇલ લઈ લેજે. હા અલે ફોન રિસીવ કરો ને યાર, ફોન કરું છું, ફોન રિસીવ નથી કરતા મારો. ફોન રિસીવ કરો. હાલો શું છે? ધીમે બોલો ને, ધીમે બોલો ને. કેમ આટલા જોરથી જ વાત કરતા અરે શીખવાડ્યું છે? પણ એકવાર ફોન કટ કરું તો એમ તને સમજણ ના પડે કે વ્યક્તિ કામમાં છે? તો હું અહીંયા કઈ નવરી નથી બેઠી. અરે કામ હોય તો જ ફોન કર્યો હશે મેં તમને. 2 મિનિટ તું ટાઢી પડી અને ખમી જા તો કઈ વાંધો આવી જવાનો છે? મારું કામ પતે, મારો ફોન પતે એટલે હું તને ફોન જ કરવાનો હતો. પણ આ શું ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન. યાર શાંતિ લેવા દે ને મને. હા અહીંયા જાણે મને તો ઘરમાં બહુ શાંતિ મળતી હશે અને મારો ફોન રિસીવ કરી લેવામાં તમને પ્રોબ્લેમ શું? પણ એક ફોન રિસીવ કરીને વાત કરી લેતા હોય તો શું વાંધો આવે? પછી બીજા બધા કામ કરાય. અરે મારી લાઈફમાં છે ને તું મહત્વની છે એ વાત સાચી છે, પણ કામે મહત્વનું છે. તને ખબર છે કે અત્યારે આ મંદીના કારણે ધંધાની શું મગજમારી છે અને એમાં તું કહે છે કે પેલા મારું કામ કરો ને પછી બીજાનું? હે આ ધંધાની મગજમારીઓ દેખાય છે, આ ઘરમાં જે મગજમારી ચાલે એને જ દેખાતી અરે તમને. ઘરમાં મોટી મગજમારી હોય ને તો તું જ છો. હવે કઈ કેવું? હું મગજમારી છું? હા વાહ, આ તમારી ડોકરીને સમજાવતા હોય તો આ રોજ સવાર સાંજ મને શિખામણ આપે. સમજાવી દેજો એમને કે મને છે ને આવી રીતે ખોટી શિખામણો ના આપે. તમને ખબર છે આજે મને મળીને કેટલી બધી શિખામણો આપી, આવડું મોટું લિસ્ટ. કદાચ છે ને પેલા કોમ્પ્યુટરમાં પેલું મશીનમાં કાઢીએ ને પેલું લિસ્ટ તો પણ એ બિચારું મશીન બી ખૂટી જાય. એટલું બધું ભાષણ આપ્યું, એટલી બધી શિખામણો આપી. શું મારામાં બુદ્ધિ નથી? સાચું કહેજો, બુદ્ધિ નથી મારામાં? બંધ થઈ જઈશ હવે ઘડીક? ના ના મારી પાસે ઓછી મગજમારી છે કે હવે તું આ મગજમારી આપીશ? હે અહીંયા માંડ ધંધો શરૂ થયો છે, થોડું ઘણું કામ આવ્યું છે. આ કામ આવતા બધા કારીગરો ગામડે ભાગી ગયા છે. એની મગજમારી ઓછી છે, એની ઉપાધિ ઓછી છે, આ ધંધાની ઉપાધિ ઓછી છે કે હવે તારે ઘરની ઉપાધિ એ કરાવી છે. તું મને સાથ નથી આપી શકતી? તો સાથ તો આપું છું તમને. અરે તો શું 17 પ્રકારની ફોન કરે છે, આ હેરાન કરે ને ઓલું હેરાન કરે. તું તારી જીભડી બત્રી દાની વચ્ચે રાખ ને તો કાંઈ ના થાય. લો તમે મને કહો છો એટલે મારે ઘરમાં કોઈને વાત જ નહીં કરવાની? મારી આ બિલની વાત કોને થેલાવા જવી? અરે વાત કરવાની ના નથી પાડતો, પણ આ વેતેકનો જે જીભડો છે ને એ તારો બહુ ચાલે છે. વાહ, સરસ સરસ. મને તમે કહી દીધું કે વેટનો ચીવડો મારો. આ તમારા મમ્મીને, આ તમારા બાને નથી કહેવાતું. મને બોલ 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 કરે. એક મિનિટ, હું એમ કહું છું કે હું ખોટું બોલું છું ઘરમાં કોઈને કંઈ ખોટી રીતે વાત કરું છું? અરે બધાને સાચું કહું છું. કડવું લાગે એમાં હું શું કરું? ના ના તું તો હંમેશા સાચું જ કહે છે. જીવનમાં તે કોઈ દિવસ કોઈને ખોટું કીધું જ નથી, કોઈની સાથે ખોટું કર્યું જ નથી. આ તો હું મોટો અપરાધી છું, હું મોટો ખરાબ માણસ છું કે મેં તારી સાથે લગ્ન કરી રાખ્યા. તો અપરાધી હતા તો મારી જોડે લગ્ન નહોતા કરવાને? મને નહોતી ખબર કે તમે અપરાધી છો, નહીં તો તમારી જોડે લગ્ન જ નહીં કરતે. વાત કરો છો? લો તમારા બાને નથી કહેવાતું, મને કે કરો છો. એટલે આ ઘરમાં મારે બધાનું સાંભળીને રહેવાનું, મારે કોઈને કંઈ કહેવાનું નહીં. અને તમે તમારા કામમાં પડ્યા હોય, તમે તમારી મગજમારીમાં પડ્યા હોય, એટલે મારી મગજમારીમાં કોણ પડશે? મારું કોણ સાંભળશે? હવે મારા દુઃખની વાત કોને કરવી મારે? મને કયો, જવાબ આપો. મારી વાત સાંભળતું, હું શાંતિથી ઘરે આવું ને પછી આ બાબતે આપણે વાત કરીશું. અત્યારે શાંતિ લેવા દે, મને મારો ધંધો કરવા દે. એવું કંઈ ના જાણું, તમે જાણો એ બધું. તમારો ધંધો ને તમે મને કંઈ ના કહેશો. બસ હું એટલું જ કહેવા માંગુ છું કે તમે છે ને આ ડોકરીને સમજાવી દેજો, બરાબર? આ તમારા બા, પ્રિય બાને, કે મારી સાથે ખોટી મગજમારી નહીં કરે. અને અહીં તો પછી આ મગજમારી વધી જશે ને તો ઘરમાં કેવડું મોટું મહાભારત ને રામાયણ તો નહીં ને, મહાભારત, મોટું મહાભારત રચાઈ જશે. પછી મને ના કહેતા. એ સારું, હું બધાને સમજાવી દઈશ. હો અત્યારે મૂકીશ હવે ફોન તું? તો વાત તો કરો 2 મિનિટ મારી સાથે પ્રેમથી. નથી કરવી, મારે કામ છે, કહું છું તો ખરો તને. જો મારી સાથે પ્રેમથી વાત કરવાની વાત આવી તો તરત રાગડા તાણીને બોલવાનું ચાલુ કરી દીધું. તો મારી સાથે 2 મિનિટ પ્રેમથી વાત પણ નહીં કરો તમે. નહીં કરું, જા મૂકું છું. બોલો તો ખરા. હલો હલો, કાપી નાખ્યું. પકાવી દીધો છે આ ભાઈ. હકીકતમાં ખરેખર મારું માથું ચડી ગયું છે.